એ તો સારું છે સરદાર પટેલ હતા જેમના કારણે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. બાકી જવાહરલાલ નહેરુ તો ઈચ્છતા જ ન હતા કે સોમનાથ મંદિર બને. વર્ષ 1947ની વાત છે જ્યારે જૂનાગઢ ભારતમાં ભળ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને તેઓએ નક્કી કર્યું, એક વિઝન દેશને દેખાડ્યું કે સોમનાથ મંદિરનું નિર્માણ થઈને રહેશે. પછી ચાલુ થઈ વિચારધારાની લડાઈ. એક તરફ હતા કનૈયાલાલ મુનશી, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, જેઓ માટે સોમનાથનું પુનઃનિર્માણ રાષ્ટ્રીય સ્વાભિમાન હતું. બીજી તરફ હતા જવાહરલાલ નહેરુ, જેઓ માનતા હતા કે સરકાર અને રાજ્ય ધર્મ વચ્ચે અંતર હોવું જોઈએ. નહેરુની અસહમતિના પણ ઘણા કારણો હતા. જવાહરલાલ નહેરુના મતે હજી ભાગલા પડ્યા છે અને એવા સમયે કોઈ ધર્મ વિશેષની વાત સામે આવશે તો જે રીતની દેશની સેક્યુલર ઇમેજ છે તેને અસર થશે. એટલે તેમનો વિરોધ મંદિર સામે હતો, પણ હિન્દુ વિરોધી તેમની કોઈ વાત હતી નહીં. તેઓએ ત્યાં સુધી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને કહી દીધું હતું કે તમે સોમનાથના કાર્યક્રમમાં ભાગ ન લો તે યોગ્ય રહેશે. જોકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની જે વિચારધારા હતી તે સોમનાથના પુનઃનિર્માણના સમર્થનમાં હતી અને તેઓ આ કાર્યક્રમમાં ગયા પણ ખરા અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણની શિલા પણ રખાઈ. મહાત્મા ગાંધીની ઈચ્છા હતી કે આ આખું જે પુનઃનિર્માણ છે તે લોકોના પૈસે થાય. એટલા માટે જ સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને મંદિરનું પુનઃનિર્માણ લોકોએ આપેલા ડોનેશનથી કરવામાં આવી. આજે ફરી એકવાર સોમનાથને દેશના એક એક વ્યક્તિના સ્વાભિમાન સાથે જોડવામાં આવી રહ્યું છે. અનેકોની આસ્થાનું આ પ્રતીક અને એની પાછળનો આ રાજકીય ઇતિહાસ, તેના વિશે તમે શું કહો છો? અમને કોમેન્ટ કરીને કહો.